હું નાનો હતો સાહેબ, એટલે મારા ઘરે કોઈ આવતું ને તો ઘરવાળા શું આપણા ઘેર મહેમાન આવ્યો હોય તો મહેમાન તો એમ જ કહે ને કે તમારો દીકરો કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે તમારો દીકરો. એટલે હું નાનો હતો ને એટલે કોઈ મહેમાન આવે ને એટલે મારા મમ્મીને એમ કહેતું કે તમારો છોકરો કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે કે એમ. તો સાહેબ એ વખત મારી મમ્મી શું કહેતી ખબર છે કે બહુ સારો લાગતો હોય તો લઈ જાઓ તમારે ઘેર. અને અત્યારે સાહેબ હું મોટો થઈ ગયો ને તોય અત્યારે મારા ઘેર મહેમાન તો આવે અને મહેમાન એના જ શબ્દો કે બેટા તું કેટલો ડાયો છે, કેટલો મસ્ત છે. પણ હવે મારી મમ્મી ખબર નહીં છે એમ નહીં કહેતી કે તમારે ઘેર લઈ જાઓ. હવે મમ્મીને ખબર થઈ ગઈ છે કે છોકરો મોટો થઈ ગયો હવે. હવે ચોય ના મોકલાઈ ગયો. મેં સાહેબ જીવનમાં ઘણા કાંડ કર્યા છે, ઘણા ડખા કર્યા, ઘણું બધું કર્યું છે. એમ આપણે એવું નહીં સીધા તો રહ્યા જ નહીં, બરાબર. પણ હમણાં જે પેલો ટ્રેન્ડ ના જો, હું ટ્રેન્ડ ગયા પછી વાત કરું છું, કારણ કે ટ્રેન્ડમાં વાત કરીએ તો વાત આપણી અમુક લોકો સુધી પહોંચે ના પહોંચે ને બધું બહુ ચાલતું એ ટાઈમે. પણ હવે પેલો ટ્રેન્ડ ના ગયો એ ટ્રેન્ડ વિશે વાત કરું. સાહેબ મેં જીવનમાં ઘણા બધા કાંડ, ઘણા બધા ડખા, ઘણા બધા ધતિંગ કર્યા. પણ સાહેબ પેલા ગિબલી આર્ટનો જે ટ્રેન્ડ હતો ને એની સાહેબ સ્ટોરી નહીં મૂકી એની આવું સાહેબ. એ વખત તો મને ચીબલીનું જોઈને બધાને ફોટા એટલો કંટાળો આવી ગયો તો સાહેબ કે એટલા કંટાળામાં મહિના દોઢ 2 મહિના પછી હું તમને કહું છું. એના વિશે જોક શું તમને અત્યારે કહું છું, એટલો બધો કંટાળો આવી ગયો તો જેની સ્ટેટસમાં જોવો તો ગિબલી આર્ટ રોગ આવી ગયો તો. હમણાં છે ને એક ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતો હતો. એટલે એની બેન કહેતી હતી કે તને તો એવી ઘરવાળી મળશે ને પછી તને ખબર પડી જશે બેનની વેલ્યુ શું હોય ને આમ નથી એમ. ભાઈ બહેનનો સંબંધ આમ મસ્ત હોય, ચીડવાનો મજા આવે ભાઈ બહેનના સંબંધમાં. એટલે બેન એના ભાઈને કહેતી હતી કે તને એક તો એવી વાઈફ મળશે ને તને બધા ઘરના કામ કરાવશે ને આમ ને ફલાણું ઢેકણું બેન ભાઈ વચ્ચે ચાલતું હતું. એટલે પેલી બેન કે મને તો તને તો એવી વાઈફ મળશે, તને પાણી પાઈ દેશે ને એ બધું થતું હતું. ભાઈ બધું હોબળીને પછી છેલ્લે કંટાળ્યો કે મને તો ગમે તેવી વહુ મળશે હું ચલવી લઈશ, ગમે તેવી ઘરવાળી મળશે હું ચલવી લઈશ, પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને તો સાસુ કોકિલા મોડી એવી જ મળે. કોકિલા મોદી મોટી હોળી અને એવો ડાકુ ફાળે ને એવો અવાજ કરે ગોપી બહુ. ભાઈ કે તને એવી આવું મળી જોઈએ આવું ચાલ. એક ચોરને છે ને હમણાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ચોરે ચોરી કરી હતી. ચોરી જો કરી તમને ખબર સાડીઓની દુકાનમાં પોતાની ધર્મપત્ની માટે. એટલે ચોરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. એટલે જજ સાહેબે પૂછ્યું કે મારા બેટા તું 1 વખત ચોરી કરી, 2 વખત ચોરી કરીને 3 વખત ચોરીથી એક જ દુકાનમાં કેમ કરી? તને કોઈ બીક લાગી નહીં પકડી જવાની? 3 વખતથી એક દુકાનમાં ચોરી કરી. બોલો ચોર કે સાહેબ ચોરી તો એક જ વખત કરી હતી ને એ સાડીની કરી હતી, કે સાડીઓ 4 પોટ લઈ ગયો તો ચોરી, બરાબર. ચોરી તો એક જ વખત કરી હતી. તો જજ સાહેબ કહેતા તું 2-3 વખત કેમ આવ્યો હતો? પેલો ચોર કે સાહેબ ચોરી 1 વખત કરી હતી સાડીઓની, પણ 2-3 વખત તો મારા ઘરવાળીએ કલર બદલાવા મોકલે તો. આ સારો નહીં કલર ને પેલો સારો નહીં ને કલરમાં સાહેબ પકડાઈએ. જો 1 વખત ચોરી કરીને જતો રહ્યો તો પકડો જ ના પડે, ઘરવાળી લીધો. એટલે સાહેબ ભાઈઓ ચોરી તો ભાઈઓ ઘરવાળી માટે સાડી લેવા જાય, કંઈ ખરીદી કરી લાવો સાહેબ, તો પહેલી વખત એમાં ખામી નીકળે શું નીકળે કે તમે કલર બરાબર લાવ્યા નહીં, આ કલર તો કે મેચ ના થાય, ના લાવીએ તોય તકલીફ, લાવીએ તોય તકલીફ. ભાઈઓ બિચારા કરે શું? ઓકે બરોબર છે.